સાઉથના પિક્ચર લગભગ પૂરા કરી નાખ્યા. તમારા ગામના છોકરા જીતવાનો દીધો, એક જ જીતવા દીધો. ઘરે જમવા જવાનું નથી, સમાજમાં જમવા જવાનું છે. વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય શ્રી રામ. તો ફરી એકવાર મારા લોંગ વિડીયોમાં તમારું સ્વાગત છે. ને આપણા વિડીયો જોતા હોય મજામાં જ હોય. તો આજે ભાઈ થોડોક છે ને વરસાદ જેવું થઈ ગયું છે. જો આમ બધે જો તમને એના પાણી ભર્યા જો, એટલે પાણી હાલતા હતા ને એ બધાને થોડીક રાહત થઈ ગઈ છે. બાકી વાદળી જો એકદમ મસ્ત છે. ને અમારે થોડુંક વાડે બકાલું બધું સુકાતું હતું, એમાં થોડોક વરસાદ થઈ ગયો હતી, સારું થઈ ગયું. હવે બાકી પાણી તો અહીંયા આવતું નથી. તો હાલો હવે દુકાને જવું છે. અત્યારે મોડી કઈ પૂજા કરવા જવાની છે ગોરાભાઈ? 10:30 વાગે ભોળાનાથને મનાવવા જવાના છે. આજનું વેધર છે ને ભાઈ એક નંબર છે. જુઓ ખાલી છે ને એક નંબર. ધીરુભાઈના હાથમાં છે ને હમણાં એન્ડ્રોઈડ ફોન આવી ગયો છે. પેલા સાદો વાપરતા હતા ને હવે એન્ડ્રોઈડ ફોન આવી ગયો. સાઉથના પિક્ચર લગભગ પૂરા કરી નાખ્યા. કાં ધીરુભાઈ? કેટલાક બાકી છે હવે? પાન લેવાનું છે ને, હળવો નાસ્તો કરવાનો છે, સેવ મમરા ખાવાના. સેવ મમરા એક પાન લઈ લી, એક પાન બનાવી દીધું ને બધા કાવે. हाँ ये कर लो पहले. સુરેશભાઈ નવી ગાડી લઈ આવ્યા છે, તો આપણે છે ને એની ટેસ્ટ ડ્રાઈવ લેવા જવાની છે. તો હાલો છે ને આપણે પહેલાં એની ટેસ્ટ ડ્રાઈવ લઈ આવીએ. ગાડીનો છે ને આપણે ટેસ્ટ ડ્રાઈવ લેવા નીકળ્યા છે. સુરેશભાઈએ ગાડી લીધી છે ને કે એક આટો મારતા હો ને અમારે નાના માણસોની ગાડી ચેક કરતા હો. તો ભાઈ ગાડી છે SP સાઈન એક નંબર આવે ભાઈ. ને એવરેજનું તો ઘર છે એમ કહો તો હાલે. બાકી આ જો ગેટ અમારા ગામનો કમ્પ્લીટ થઈ ગયો છે. આજે છે ને આખા દિવસની છાશ લઈ લીધી. આજે છાશ ક્યાંથી લીધી ખબર? મુરલીધર પાનમાંથી લીધી. ને જયસુખભાઈ બહાટી બોલાવે કારખાનામાં. આવ્યા તેદીના પોરો નથી ખાતા. હરિબાબાના મોબાઈલમાં છે ને ભાઈ ડબલ ટેપ બંધ થઈ ગયું હતું. આમ ડબલ ટેપ કરીએ ને એ બંધ થઈ ગયું છે. ઘરે જતા તો હરિબાબા પડકારો કરીને કીધું કે આ ડબલ ટેપ બંધ થઈ ગયું છે, તો ચાલુ કરી દઈએ. તો થઈ ગયું, હરિબાબાના મોબાઈલમાં ડબલ ટેપ ચાલુ થઈ ગયું. બાકી જો જયસુખભાઈ મોબાઈલમાં માથાકૂટ કરે છે ને હવે ખાઈ આવ્યું. તમારે તો વાત છે ને. ચાલો જમી આવીએ. તો પૂગી ગયા ઘરે ને બેસી ગયા સીધા જમવા. અને જમવામાં આજે છે શનિવાર છે એટલે છે ને અડદનું શાક બનાવ્યું છે. બાકી કમ્પલસરી છાશ છે, ચીભડા છે ને જો આગળ છે ને રાયવાળા મરચાં બનાવ્યા છે. બાકી રોટલા છે. બાકી જો આનકો ડુંગળી છે. તો હાલો બધાય બપોરા કરવા. ને બપોરા કરીને પછી વિડીયો પાછો કન્ટિન્યુ કરશું. તો બી કન્ટિન્યુ. તો ભાવેશભાઈ છે ને અમારા ગામમાં ક્રિકેટ રમવા આવ્યા હતા. આઈફોન લીધો પછી એક બ્લોગ આવ્યો ને પછી આજે છે ને ક્રિકેટ રમવા આવ્યા છે. કેમ કે ભાઈ તમારા ગામમાં મેચ રાખ્યો હતો તો મેં કીધું હાલો જમી લઈએ. એક હારા ને એક જીતા. તમારા ગામના છોકરા જીતવાનો દીધો, એક જ જીતવા દીધો. હવે મેદાનમાં ક્યાં હજી તો ઓલા હા પાણી ને ભર્યું તમારે નજીક ઓલા ઢોરના પગલા બહુ છે, દોડવાની મજા નહીં આવતી. પણ રમવાનું ઓલું છે તો હું આજ રમી આવી. એમ શનિવાર હતો ને તો મેં કીધું રમી લઈએ. એમ આવો ને હવે તમારે આવું ને? આવશે. હા આવું જ કરે નિલેશભાઈ. આવતા જ નથી, કઈ એની વાત છે. ટાઈમ હમણાં જાય કે તબિયત સારી થઈ ને પછી આવીએ છીએ. હા તબિયત તમારી લૂઝ હતી હજી બધાને એમ જ હાલે. સારું કે ભાઈ જમાય એમ આવો મજા આવે. એટલે શું હાલે બાકી? મજા આવી ગઈ. ચાલો ઘડીક રમતા ફેંકતા આવીએ. સારું શરીરને થોડુંક પડે, શરીર હિટકું રહે ને સારું રહે ને. શું કર બાકી નર્સને દોસ્તને આઈફોન જ લઈને આવતો. હા લોક તો શું જ કરીને કીધું. કેમ કે નવું આવ્યો તો એને ઘડીક ઉતારવાનું થોડો બોલું છે એટલે અમે ઉતાર લઈએ. તમારા ગામમાં રિક્ષા એવો અવાજ તો નહીં આવે છે? અરે બહુ રિક્ષાવાળા કંદવે ભાઈ દુનિયાને. અને પાછા સાયલેન્સર ઓલા હોય ને એટલે અવાજ દુનિયાનો આવે. શું કરવું? આપણે તકલીફ તો રહેવાની છે આપણે બ્લોગરોને. રોડ કાઢે એકાદી ક્લિપ ઉતારવાની હોય ને એટલે તો તકલીફ તો રહે, પણ હવે સહન કરી લઈએ. બીજું હું
છે ને ભાવેશભાઈ આવ્યા હતા ને વિડીયો ઉતારતા રહ્યા તો આ ભાઈ કંઈક નવું કાન કરીને બેસી ગયો. હું સ્પીકરમાં કરતો હતો ભાઈ. સ્પીકરમાં ભાઈ તમારે બેટરી લો છે કનેક્ટ થતો નો કનેક્ટ થયું ને હા, વાહ. લો છે પછી થોડોક રેગ્યુલર શાકભાજી પેલો નાખીને હવે નીકળીએ નીકળવું નથી વાં છે ને જો વાયર છે તું તારે ટેસ્ટ કરી ઓવર ચાર્જિંગ કરાવી દઉં તને ઉપર આપું વાયર. હાલે નાઈક પીન થઈ ગયું ભાઈ કનેક્ટ. કનેક્ટ થઈ ગયું આ ચાલુ કરીને બતાવી દો એકવાર સીધી એડવર્ટાઈઝ. હા કયો કાશ હવે મેસિંગ નથી કરવું ઘેરે ખબર પડશે તો બધું મેસિંગ કરી નાખશે. अरे होगा तुमसे प्यारा कौन हमको तो तुमसे है ये कंचन સિસ્ટમ તમારે યુઝ કરી છે તો એનો અને થોડોક લીમડો લઈ જાઓ કડી પત્તા તો એનો સ્ટાર શું તમને કઈ આપવાનું છે એમાં આપવાનું તો શું હોય હે એક માવો ખોરાક દીધી. હા અત્યારે તો પાન ખાઈ ગયા હે અત્યારે એક પાન ખાઈ ગયા હવે પાછો રાતે માવો ખાવો એ તો આનો ચાર્જ છે ને આ સામુનનો ને લીમડાનો ચાર્જ છે. હાંજે જે માવો ખવડાવવાનો છે ને હા એનો ચાર્જ છે. અત્યારે તો આપણે પ્રેમથી પાન ખાધું છે. કાંઈ વાંધો નહીં તો હાંજે મળીએ માવો ખાવો હોય. ભલે મળીએ આદાબ આગળના વિડીયોમાં આપણે છે ને ઓલી મહેંદી કાપવા ગયા હતા ખબર ધૂંઝારા કરવાના હતા એટલે મહેંદી કાપવા ગયા હતા. એ મહેંદીનું આજે છે ને કામ લેવાઈ ગયું. જો આ બધું છે ને ધૂંઝારા કરી નાખ્યા ને જો આ બધા ડબલા બબલા ધોઈ નાખ્યા ને મહેંદી છે ને ઓલા દંડામાં બાંધીને ઓલા બધું સાફ સૂફ કરવા માટે મહેંદીનો પણ ઉપયોગમાં લઈ લીધો. ઘરે જમવા જવાનું નથી, સમાજમાં જમવા જવાનું છે. ઉગી ગયા સમાજમાં ને જો આજનું મેનુ છે ને કંઈક આવું છે. તો સમાજમાં જમીને હવે નીકળી ગયા ઘર બાજુ. હવે છે ને વિડીયો છે ને બહુ લાંબો થઈ જાય એમ છે તો વિડીયોનો છે ને અહીં એન્ડ કરવાનો છે. વિડીયો સારો લાગ્યો તો તમારા મિત્રોને શેર કરી દેજો, એક મસ્ત લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. તો મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધી આવજો ને તમારું ધ્યાન રાખજો. તો મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. તો આવજો, રામ રામ, બાય બાય.